નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। તો હોળી પહેલા ઘઉં, ચોખા અને બાજરી અને ખાંડ 35 કિલો મફત મળશે। જી હા દોસ્તો, તો ગુજરાતના ગરીબ પરિવારો અથવા રાશન કાર્ડ ધરાવતા દરેક માટે આવ્યા છે મહત્વના સમાચાર। એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો મફત રાશનના વિતરણની આતુરતાથી રાહ જોવાતી હતી તે મિત્રો આવી ગઈ છે અને આ વખતે 15મી માર્ચ શરૂ થઈ ગયું છે અને હોળીના તહેવારની બરાબર આગળ અને મિત્રો 29 માર્ચ સુધી ચાલુ રહેશે, જે ઉત્સવની ઉજવણીથી આગળ વધે છે અને આ વિતરણ 29મી માર્ચ સુધી ચાલુ રહેવાનું છે। મિત્રો આ સમયગાળાના દરમિયાન પાત્ર અધ્યંતર કાર્ડ ધારકોને તેમના ઘઉં, ચોખા અને બાજરી જેવા આવશ્યક અનાજની નિયમિત ફાળવણી પ્રાપ્ત થશે અને વધુમાં તેમણે માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે તેઓ રાહત દરે 3 કિલો ખાંડ મેળવવા માટે પણ હકદાર હશે, જે વધુ સમર્થન અને સહાય પૂરી પાડશે। તો ખરેખર મિત્રો હોળી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે રાશન કાર્ડને લઈને। ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના માટે 1 મહિનાના 1 કરોડ પરિવારે કરાવ્યું છે રજીસ્ટ્રેશન। ફરી મળશે એટલે કે મળશે મિત્રો ફ્રી વીજળીના લાભ। જી હા દોસ્તો, એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે 1 મહિના અગાઉ પીએમ સૂર્ય ઘર ફ્રી વીજળી યોજનાની જાહેરાત કરી હતી અને મિત્રો આ સ્કીમને દેશભરમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દેશભરમાં 1 કરોડ પરિવારો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને આ અંગે મહત્વની માહિતી રજૂ કરી હતી અને નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે દેશના તમામ ભાગોમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે, એટલે કે આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાંથી 5 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયું છે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર। હવે મિત્રો વાત કરીએ તો દેશના સૌથી મોટા લોકસભા વિસ્તારમાં કોંગ્રેસને 33 વર્ષથી જીતનો ઇંતજાર। 2024માં ભાજપ ઉમેદવાર ત્રીજી વાર રિપીટ। એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો ભારતીય ચૂંટણી પંચે શનિવારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે અને દેશમાં 7 તબક્કામાં મતદાન થશે, જેમાં ગુજરાતમાં એક જ તબક્કામાં 26 બેઠકોમાંની એટલે કે મિત્રો 26 લોકસભાની બેઠકો માટે મતદાન થશે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી અને 7મીએ મતદાન થશે અને લોકસભાની ગુજરાતની 26 બેઠકો પૈકી કચ્છ બેઠક વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી છે અને ક્રમ પ્રમાણે પણ મિત્રો પહેલી છે અને આ બેઠક લગભગ 2.5 દાયકા જેટલી સમયથી ભાજપનો ગઢ રહી ગઈ છે અને લોકસભાની ચૂંટણીના તારીખ જાહેર થઈ તે પહેલા ભાજપ અને કોંગ્રેસના બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને ભાજપે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે અને જ્યારે કોંગ્રેસ દ્વારા આ વખતે નવા ચહેરાની ટિકિટ અપાઈ દીધી છે અને કોંગ્રેસે અહીં નીતિશ લાલનને ટિકિટ આપી છે અને આ બેઠક પરથી વિનોદ ચાવડા છેલ્લા 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને ભાજપે તેમના પર ત્રીજી વખત વિશ્વાસ પણ મૂક્યો છે। જી હા દોસ્તો, તો દેશના સૌથી મોટા લોકસભા વિસ્તારમાં કોંગ્રેસની 33 વર્ષની જીતનો ઇંતજાર છે અને 2024માં ભાજપ ઉમેદવાર ત્રીજી વાર રિપીટ કરવામાં પણ આવ્યા છે। ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર। તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના માર્ગો ઉપર માર્ગ વાહન વ્યવહાર નિગમની નવી 301 બસ દોડતી થઈ છે। જી હા દોસ્તો, એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો પ્રજાજનોની પરિવહન અને પ્રવાસીના સુવિધા સુખદ બનાવવા રાજ્ય સરકારનો માર્ગ વ્યવહાર નિગમ સતત કાર્યરત છે। ત્યારે મિત્રો આજે વાત કરીએ અમદાવાદ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિમાં રૂપિયા 111 કરોડના ખર્ચે નવી 301 જેટલી બસોનું પ્રસ્તાવન કરવામાં આવ્યું છે અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી આગ્રહપૂર્વક એસટીના બસના ડ્રાઈવર અને કંડક્ટરના હસ્તે જ લીલી ઝંડી આપી પ્રસ્તાવના કરાયું હતું અને મંત્રી સહિતના અનુભવોને બસની અંદર જઈ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરી પણ માણી હતી। જી હા દોસ્તો, એમાં વાત કરીએ તો આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમદાવાદથી પ્રસ્થાન કરાવેલી દાદાની સવારી એસટી બસ અમારી રાજ્યના ખૂણે ખૂણે દોડી મુસાફરોના પરિવહનને વધુ સરળ બનાવશે અને આજે એસટીના બસોની સુવિધા અને
ઇમેજના બદલાવ આવ્યા છે, જેના કારણે મુસાફરોની સંખ્યા સતત વધતી જાય છે. તેમણે આંકડા આપી જણાવ્યું હતું કે છેલ્લા 14 મહિનામાં રાજ્ય સરકારે 1800 થી વધુ બસો જનતાની સેવામાં મૂકી છે અને આજથી 300 વધુ બસોની ઉમેરા થતા નવીન બસોની સંખ્યા 2100 ને પાર પહોંચી ગઈ છે એવું મિત્રો તેમણે ઉમેર્યું હતું. તો ખરેખર મિત્રો ગુજરાતના માર્ગો ઉપર હવે 300 બીજી નવી બસો દોડશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે IPL 2024 પહેલા ચમક્યો ગુજરાત ટાઇટન્સનો ખેલાડી 25 વર્ષની ઉંમરે પરાક્રમ કરીને સૌને ચોંકાવી દીધા છે. એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો રાશિદ ખાન વધુ એક રેકોર્ડ પોતાના કરિયરમાં બનાવ્યો છે અને રાશિદ ખાનના આ એક રેકોર્ડ વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે, કારણ કે રાશિદ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી હતી. રાશિદ ખાને અફઘાનિસ્તાનના કેપ્ટન તરીકે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાનના રાશિદ ખાને વધુ એક કમાલ પોતાના કરિયરમાં કરી છે. રાશિદ ખાને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 350 વિકેટ પૂરી કરી છે. આવું કરનાર અફઘાનિસ્તાનની ટીમે ઇતિહાસ રચ્યો છે અને રાશિદ ખાન અફઘાનિસ્તાન તરફથી શાનદાર પ્રદર્શન કરતા પહેલો બોલર બન્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાશિદ ખાન માત્ર 25 વર્ષનો છે અને આટલી નાની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવો રેકોર્ડ બનાવીને સૌને મિત્રો ચોંકાવી દીધા છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મુકેશ અંબાણીના બીજા ભાઈ જેમની વહુએ મિત્રો 15,000 કરોડના એન્ટેલિયા પાસે ખરીદ્યું છે નવું ઘર. એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ઉદ્યોગપતિ આનંદ જૈન સાથે લાંબા સમયથી મિત્રો મિત્રતા છે અને આ મિત્રતા એટલી મજબૂત છે કે અલિન પછી મુકેશ અંબાણીના આનંદ જૈનને મિત્રો પોતાનો બીજો ભાઈ માને છે. મિત્રો જાણીતું છે કે આનંદ જૈન એક સમયે દેશના 40થી સૌથી અમીર લોકોમાં સામેલ હતા. તેઓ મિત્રો હર્ષ જૈનના પિતા હર્ષ ડ્રીમ 11ના સ્થાપક છે અને તેની કિંમત $8 અબજથી વધુ છે અને હર્ષ પત્નીના રચના સાથે 2023માં લગ્ન કર્યા હતા અને એવામાં હવે તેણે મિત્રો અંબાણીના એન્ટેલિયા પાસે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત મિત્રો 72 કરોડ રૂપિયા છે અને એન્ટેલિયાના નજીકનો વિસ્તાર ભારતના સૌથી મોંઘા વિસ્તારમાંથી એક માનવામાં આવે છે. તેવામાં મિત્રો મુકેશ અંબાણીના અને તેમના પરિવાર એન્ટેલિયામાં રહે છે અને તેની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા છે. તો ખરેખર મિત્રો મુકેશ અંબાણીના બીજા ભાઈ જેમને વહુએ 15,000 કરોડના એન્ટેલિયા પાસે નવું ઘર ખરીદી દીધું છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મોબાઈલ યુઝર્સ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે અને મિત્રો 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે નવો નિયમ. તો જાણી લો મિત્રો. એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી મિત્રો 15 માર્ચ 2024ના નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે, જે મિત્રો 1 જુલાઈ 2024ને દેશભરમાં લાગુ થશે અને ટ્રાઈનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરવાની ફ્રોડની ઘટના ઉપર લગામ લગાવી શકાય છે, પરંતુ તેનાથી સામાન્ય યુઝર્સ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. અને નવા નિયમ હેઠળ મોબાઈલ યુઝર્સ તાજેતરમાં પોતાનું સિમ કાર્ડ સ્પેન કર્યું છે તો તે પોતાના મોબાઈલ નંબર પ્લોટ કરી શકશે નહીં અને નોંધનીય છે કે સિમની અદલા બદલીને સિમ સ્વીપિંગ કરવામાં આવે છે અને સિમ કાર્ડ ખોવાઈ જવા કે પછી તેના તૂટવા પર થાય છે અને આમ થવા પર તમે તમારા ટેલિકોમ ઓપરેટરથી તમારું જૂનું સિમ બદલીને નવું સિમ લેવા માટે કહો છો. તો ખરેખર મિત્રો મોબાઈલ યુઝર્સ માટે મહત્વના સમાચાર આવ્યા છે કે 1 એપ્રિલથી એટલે કે 1 જુલાઈથી દેશભરમાં લાગુ થશે નવા નિયમો તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. હવે મિત્રો વાત કરીએ તો મોસમે બદલ્યો છે મિજાજ. આગામી 4 દિવસ સુધી આ રાજ્યોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આ સાથે વિગતથી વાત કરીએ તો થોડા કેટલાય દિવસોમાં આકાશ સ્વચ્છ છે અને છેલ્લા કેટલાય દિવસોથી મિત્રો તડકો નીકળી રહ્યો છે. ત્યારે મિત્રો બપોરે તડકો એટલે કે હવે વધી ગયો છે કે બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે અને અડધો માર્ચ મહિનો વીતી ગયો છે અને લોકો ગરમીની પરેશાન થઈ ચૂક્યા છે. તો બીજી તરફ કેટલાય રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનુમાન છે કે મધ્યપ્રદેશની માંડીને નોર્થ ઈસ્ટ સુધી ઘણા રાજ્યોમાં વરસાદના અણચારક છે.
જેના લીધે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઉપરાંત વીજળી કરા અને ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે અને સ્કાયમેન્ટ વેધર રિપોર્ટ અનુસાર 17 અને 20 માર્ચની વચ્ચે ગંગાના પશ્ચિમ બંગાળમાં હવેથી એટલે કે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને મિત્રો આ સાથે વાદળો ગર્જના કરશે અને વીજળી પડશે અને જોરદાર પવન ફૂંકાશે। આ સિવાય 17 માર્ચ પણ કરા પડવાની સંભાવના છે। તો બીજી તરફ વિદર્ભ પૂર્વ મધ્ય પ્રદેશના અને છત્તીસગઢમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો અહીં ગાજવીજ સાથે હળવોથી મિત્રો મધ્યમ વરસાદ પડી શકે છે અને આ સિવાય વીજળી પડવાની પણ સંભાવના પૂરેપૂરી રહેલી છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જ્યાં દોસ્તો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી કરવામાં આવી છે।